જે રીતે આગળ વાત કરીશું કે વિરમ ગામની અંદર ડાંગર ખરીદી કૌભાંડ જે સામે આવ્યું હતું તેને લઈને હવે તપાસ હજુ પણ યથાવત છે। વિરમ ગામ ડીવાયએસપી તપનસિંહ ડોડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। તમામ 7 આરોપીઓની ધરપકડ અહીંયા કરવામાં આવી છે। આરોપીઓના નિવેદનના આધારે મુખ્ય 2 મુદ્દા જે છે એ સામે આવ્યા છે। ખેડૂતોએ કે પછી વેપારીઓની ભૂમિકા ઉપર પણ હવે તપાસ કરવામાં આવશે। જૂની ડાંગરની ગુણવત્તાની ખોટ પૂરી પાડવાનો આ કારસો છે। નવી ડાંગર કયા ગોડાઉનમાંથી લીધી છે તેની પણ તપાસ કરવામાં આવશે। આ નિવેદન ડીવાયએસપી દ્વારા આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે જે પણ આરોપી હશે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। વિરમગામ ખેડૂતોના જે ડાંગરની ખરીદી કૌભાંડ છે ત્યાં 1 વર્ષ બાદ જે આ કૌભાંડ થયું હતું, કૌભાંડના 1 વર્ષ બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવે છે અને ખાસ 7 આરોપી પકડાય છે। અન્ય આ બાબતે શું તપાસ હાથ ધરી છે તે ખાસ વિરમગામના જે તપનસિંહ ડોડિયા ડીવાયએસપી છે તેમની પાસે વાત કરીશું। જી સર, ખાસ આજે કૌભાંડ 1 વર્ષ બાદ પહેલાં તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે, ત્યારબાદ 7 આરોપીની ધરપકડ કરવામાં આવે છે। અત્યારે હાલ મુખ્ય આરોપી દ્વારા હજુ પણ બીજા 8 આરોપીના નામ એટલે કે 8 કૌભાંડીઓના નામની બાબતની તપાસ ક્યાં સુધી પહોંચી, શું કહેશો? વર્ષ 2023-24 દરમિયાન જે ડાંગર ચોરી અથવા તો સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા માટે જે ઉચાપતનું ડાંગર ચોરીનું કૌભાંડ થયું હતું તે દ્વારા મામલતદારશ્રી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તે પૈકીના તમામ 7 આરોપીની ધરપકડ કરી છે। તે તપાસ દરમિયાન જે આરોપીઓના નિવેદન છે તેને આધારે વધારે તપાસ કરતા મુખ્ય 2 તપાસના મુદ્દાઓ આગળ રહે છે કે જે આગળમાં જે આરોપીઓની મદદ કરી છે, મતલબ કે આરોપીઓની મદદ કરવા માટે કોઈ વેપારી, કોઈ ખેડૂતોની સંડોવણી છે અથવા તો કોઈ અન્ય લોકોની સંડોવણી છે તે દિશામાં તપાસ ચાલુ છે। આ ઉપરાંત બીજો તપાસનો આગળનો મુદ્દો એ છે કે જે જૂની ડાંગરની ગુણવત્તાની ખોટની પૂરી પાડવા માટે તાજેતરના વર્ષ દરમિયાનની ખરીદીમાંથી જે નવી ડાંગરો કયા ગોડાઉનમાંથી પૂરી પાડવામાં આવી છે તે અંગેનું ક્રોસ વેરિફિકેશન પણ તપાસ તે દિશામાં ચાલુ છે પોલીસમાં। સમગ્ર ખરીદી દરમિયાન આશરે લગભગ 1221 ખેડૂતો દ્વારા ખેડૂતોની એમએસપી રિસિપ્ટ જનરેટ કરવામાં આવી હતી। તેમાંથી લગભગ 950 જેટલા ખેડૂતોને તેમની એમએસપી રિસિપ્ટનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે। આશરે લગભગ 144 જેટલા ખેડૂતો દ્વારા 142 જેટલા ખેડૂતો દ્વારા એફિડેવિટ કરવામાં આવ્યું છે કે તેમના દ્વારા કોઈ ડાંગર જમા કરાવવામાં આવી નથી એમએસપી દ્વારા, આથી તેમને ડીલિસ્ટ કરવામાં આવ્યા છે નિગમ દ્વારા। ઉપરાંત 2 ખેડૂતોએ નિવેદનો આપેલા છે કે ભાઈ અમે કોઈ ડાંગરની એમએસપી ભાવે ખરીદ મતલબ નિગમમાં આપી નથી, આથી તેમને પણ ડિલિસ્ટ કરવામાં આવ્યા છે। અને બાકીના જેટલા 140 એટલે 150 જેટલા ખેડૂતો છે તેમના પુરાવા ચકાસણી કરી તેમની કે યોગ્ય ખરેખરમાં તેમને એમએસપીનો ભાવે ડાંગર ગોડાઉનમાં નાખી છે કે કેમ તે દિશામાં યોગ્ય તપાસ કરી અને આગળ જો ખેડૂતો સાચા હશે તો તેમને ચોક્કસપણે આગળ દ્વારા કાર્યવાહી કરી સરકારશ્રી અને નિગમ દ્વારા તેમના ચૂકવણું કરવામાં આવશે। કેમેરા પર્સન વિરલ જોશી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। જે રીતે વિરમગામમાં ટેકાના ભાવે ખરીદાયેલ ડાંગરનું આ મોટું કૌભાંડ જે સામે આવ્યું હતું તેમાં 7 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। ખેડૂતો અને સાથે જ વેપારીઓની પણ ભૂમિકા અંગે તપાસ કરવામાં આવશે તેવું નિવેદન ડીવાયએસપી દ્વારા આપવામાં આવ્યું હતું। જ્યારે આ ડાંગર કૌભાંડની વાત કરવામાં આવે તો ટેકાના ભાવે જણસીની ખરીદીમાં ગુજરાતમાં આ મોટું કૌભાંડ સામે આવ્યું હતું। આપણી સાથે સચિન કડિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સચિન, જે રીતે અહીંયા ડીવાયએસપી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે કે આ ડાંગર કૌભાંડની અંદર 7 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। જી, ચોક્કસથી ખાસ વાત કરીએ તો વિરમગામ વિસ્તારમાં ડાંગર કૌભાંડની આખી ઘટના સામે આવી હતી। ખાસ 2022-23 નું આ ડાંગરનું કૌભાંડ હતું અને કે ગઈ સાલ એટલે 1 વર્ષ પહેલાના જે ડાંગરની જે પૂરી કરવાની અવધિ હોય તેના જે નવા વર્ષના જે ડાંગરની છે તેમાં અવધિ પૂરી કરવાના માટે થઈને આખું આ કૌભાંડ જે આશરે કરોડોનું કૌભાંડ હતું। વાતચીત કરવામાં આવી હતી તેમના દ્વારા જાણવામાં આવ્યું હતું કે તમામ 7 આરોપીની ધરપકડ કરી છે અને આ 7 આરોપી દ્વારા નિવેદન લેતા 2 મુખ્ય તપાસના મુદ્દા ખુલ્યા છે અને આ
જે આરોપીઓ છે તે મદદ કરતા વેપારીઓ અને ખેડૂતો હોઈ શકે તેની તપાસ ચાલુ છે. ખાસ વાત કરવામાં આવે તો એક વાત એવી પણ નીકળતી હતી, કારણ કે આટલું મોટું કૌભાંડ જ્યારે આચર્યું હોય ત્યારે ખાસ સરકાર તરફથી એટલે કે ભાજપના મોટા નેતાઓનો હાથ હોય, હાર્દિક પટેલનું નામ હોય તેવી પણ વાત ઉડી હતી અને ખાસ ક્યાંક ને ક્યાંક મોટા માથા સંડોવાયેલા હોઈ શકે, પરંતુ જે શંકા નકારી શકાય નહીં. પરંતુ જે અત્યારે હાલ તપાસ ચાલી રહી છે તે બાબતે ડીવાયએસપીએ નિવેદન આપ્યું હતું ને કે સમગ્ર ખરીદી દરમિયાન 1221 ખેડૂતોની જે છે રિસિપ્ટ જનરેટ કરવામાં આવી છે. 950 ખેડૂતોને રિસિપ્ટની ચુકવણી કરી દેવામાં આવી છે. હજી 150 ખેડૂતો એવા છે કે જેમને ચુકવણી નથી થઈ, એટલે કે આ સૌથી મોટું કૌભાંડ કહી શકાય ડાંગરનું. અને જે સામે આવ્યું છે જેમાં નિવેદનમાં ખાસ જે ડીવાયએસપી છે તેમને ગુજરાત સમક્ષ વાતચીત કરી હતી ને 150 ખેડૂતોનું પણ જે ચકાસણી થશે ને તેઓ યોગ્ય ઠરાશે તો 150 ખેડૂતોની જે રકમ છે તે પણ ટૂંક સમયમાં મળી જશે. જી બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે વિરમગામની અંદર આ ટેકાના ભાવે ખરીદાયેલા ડાંગરનું આ મોટું કૌભાંડ છે, 2023-24માં ડાંગર કૌભાંડ બાબતે મામલતદારે પોલીસ ફરિયાદ પણ આપી હતી. ત્યારે આ કૌભાંડ જે છે જેમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમના નિવેદનને ધ્યાને લેતા પણ 2 તપાસના મુદ્દા જે સામે આવ્યા છે તે તપાસના મુદ્દાઓ પર પણ જે રીતે નજર કરવામાં આવશે. ત્યારે વેપારીઓ કે પછી ખેડૂતો આ બંને આરોપીઓની મદદ કરી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ કરવામાં આવી છે. ડીવાયએસપી દ્વારા જે રીતે 7 આરોપીઓને લઈને પણ અહીંયા વાત કરવામાં આવી હતી. જૂની ડાંગરની ગુણવત્તાની ખોટ પૂરી પાડવા એ કયા ગોડાઉનમાંથી ડાંગર પૂરી પાડવામાં આવી હતી તેના અંગે પણ જે રીતે તપાસ ચાલુ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પક્ષના નામ ખુલ્યા નથી, પણ હજુ પણ તપાસ ચાલુ છે. વિરમગામની અંદર ટેકાના ભાવે ખરીદાયેલા ડાંગરનું આ મોટું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં સમગ્ર ખરીદી દરમિયાન 1221 ખેડૂતોની એમએસપી રિસિપ્ટ જનરેટ કરવામાં આવી હતી. ત્યારે ટેકાના ભાવે જણસીની ખરીદીમાં પણ ગુજરાતમાં આ મોટું કૌભાંડ, જેમાં 950 ખેડૂતોને રિસિપ્ટની ચૂકવણી કરવામાં આવી છે તે વાત સામે આવી હતી. ડાંગર ખરીદ કૌભાંડમાં પોલીસે અત્યાર સુધીમાં કઈ કાર્યવાહી કરી છે તેમાં 42 ખેડૂતોના જે રીતે એફિડેવિટ બાદ તેમને નિગમ દ્વારા ડીલિસ્ટ પણ કરવામાં આવ્યા છે. ટેકાના ભાવે જણસીની ખરીદીમાં આ ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ જે સામે આવ્યું, જેમાં 150 ખેડૂતો સાચા છે કે કેમ તે તપાસ બાદ ડાંગર જમા કરાવી હશે તો તેમને ચૂકવણી પણ કરવામાં આવશે તે વાત પણ અહીંયા સામે આવી હતી. ડીવાયએસપી દ્વારા 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે તે વાત પણ કરવામાં આવી હતી. ડાંગર આપ્યા વિના ખોટા બિલ મૂકીને સરકાર પાસેથી પૈસા પડાવી લેવાનું આ કૌભાંડ જે સામે આવ્યું હતું, જેમાં 2023માં ખેડૂતોને સદ્ધર કરવા માટે સરકારે ખરીદી કરી કૌભાંડીઓ એ કળા કરી ગયા હોય જેવું ગુજરાતમાં ડાંગર ખરીદીમાં થયેલું આ મોટું કૌભાંડ જે વિરમગામમાંથી છતું થયું છે. સરકારી કર્મચારી ખરીદી એજન્સીને ભેગા મળીને 3.67 કરોડનું આ કૌભાંડ કરવામાં આવ્યું, જેમાં વિરમગામ મામલતદારે તપાસ કરીને 7 કૌભાંડીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે રીતે જૂની ડાંગરની ગુણવત્તાની ખોટ પૂરી પાડવા એ કયા ગોડાઉનમાંથી આ ડાંગર પૂરી પાડવામાં આવી હતી તેની પણ તપાસ ચાલુ છે. મામલતદારની તપાસમાં પ્રાથમિક 3.67 કરોડની ડાંગર ગુમ થયાનું પણ સામે આવ્યું છે.